આપણા ઘરે ખોડિયાલ બેઠી હોય તો એવું માનવાનું કે તમે ખરબોપતિ છો. હા, જેના ઘરે ચાવણ બેઠી છે અરબપતિ છે, અને જેના ઘરે મેલડી બેઠી ને એના ઘરે કુબેરનો ભંડાર છે. હું મેલડી છું, બોલાવવાની જરૂર નથી. આ ઘણા લોકો તમે જોજો, તમે લોકો કહે છે લોકો કે તમારી માતાજી કે તમે મોકલી છે, એટલે કોઈ નથી મોકલતું. મને કોઈ કહે જાઉં ના ભાઈ ના, એ તો વાતમાં દમ નથી. તમારો અંદરનો ભાવ તૂટી જાય ને તમને એવું લાગે કે મને કોઈ છેતરી ગયું, મારું કોક લઈ ગયું. અંદરનો ઉપરકડો નીકળે ને પાછી ના જતી રહું તો મારું નામ મેલડી નહીં. અરે એવું થોડી છે કે તમે મને કામ સોંપો ને હું કરું. અરે એવું સજ ની આ કળિયુગ ની અંદર હું ઈચ્છા વાળી મેલડી છું, મોજેલી મેલડી છું. મને ફાવે તો આલો, મને ફાવે તો પાછી લઈ જાઉં એ મેલડી છો. જેને માતાજીના અનુભવ થઈ ગયા ને એને મારે જણાવવાની જરૂર નથી. પણ એમ કહું છું કે તમને માતાજી આવતી હોય ને અસલ તો ધૂણજો, અને મેલડીના નામથી કોઈ દાડો ખોટું ધૂણવું નહીં. અને ધૂણતા પહેલા માને એટલું કહેવાનું, દીવો કરીને કદાચ મેલડી તમારા વડવાઓ મૂકીને ગયા હોય તો એટલું કહેજો કે માં તારો દીવો કર્યો છે, તન લાગે કે હું મારી દિશાએ ચાલુ છું ને મારી ભક્તિ સાચી છે. તો માં દાણામ માણામ નથી માનવો. એ તો કળિયુગમાં 500 વર્ષ પહેલા દાણામ માણામ જોતા હતા. માં હું આંખ બંધ કરું તું મને બતાય, તમે આંખ બંધ કરો ને 1000 વર્ષની પેઢી ના બતાવો તો એનું નામ મેલડી નહીં. આ માતાજી હોય ને જેના ઘરે માતાજી, એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ચિંતાઓ હરેલી છે. આ બધી શું હરેલી છે? હા, ચિંતાઓ હરેલી છે. ચિંતા તમારા ઘરે દીકરાનો જન્મ થયો તો મોટો કરશે મારો ભગવાન, કરશે માં, કરશે માએ આલ્યો છે ને તો મોટો કરશે. તને જે નિર્મિત કરી તમને આપ્યું છે ને તમે એને જતન કરો. માનો કે તમે મારી પાસે માંગ્યું કે માતાજી મને ગાડી આલો ને તો હું ગાડી આલું. હવે તમે એને સાચવો નહીં, તમે એને સાચવો નહીં તો નુકસાન તો તમને જ પડવાનું ને. એ નુકસાન પડેલ પાછું મને કોણ પાછું હું કહું કે બાપા નથી ભરાયું તો ક્યાંથી ચાલશે. એવી રીતે કહું છું કે ભગવાન માતાજી એવું કહે છે કે ભક્તિ નથી કરીને તો ક્યાંય નથી તમે ચાલવાના. તમે દુનિયામાં ગમે ત્યાં અત્યારે મારી પાસે બેઠ્યા છો ને, 5 વર્ષે તમે મારાથી મોટી સારી જગ્યાએ બેસો ને, જ્યાં સુધી તમે નહીં જાગો ને ત્યાં સુધી કોઈ જગાડવા નહીં આવે. જ્યાં સુધી તમારા સમજણ નહીં આવે ને કોઈ સમજાવવા નહીં આવે. જ્યાં સુધી તમે તમારી માના નહીં થાવ ને ત્યારે તમારું આ કળિયુગમાં કોઈ નહીં થાય. આ કળિયુગ છે, કોઈ કોઈનું. અરે એમ કહું છું કે ભગવાનનું તેડું ક્યારે આવશે ને ક્યારે ઉપડી જશે ને કોઈને ખબર નથી. જે ભગવાન માતાજી આલ્યું છે એમાં આનંદ કરો, એમાં મજા કરો, ખાઓ ને ખવડાવો, સેવા કરો. માના